વંથલી શહેરમાં 2 માળનું જર્જરિત મકાન થયું ધરાશયી. જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો, તંત્ર દોડ્યું. વંથલી શહેરમાં ગઈ રાત્રિના ભારે વરસાદના કારણે શાળા નજીક 2 માળનું મકાન ધરાશાયી થતા નજીકના લોકોએ જીવ અધર થઈ ગયા હતા, પણ સદનસીબે કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગેની સ્થાનિકોએ જણાવ્યું હતું કે અહીં પીપળેશ્વર ફળીમાં આવેલ સિંધી શાળા પાસે વર્ષો જૂનું 2 માળનું મકાન જર્જરિત હાલમાં હોય. આ અંગે અનેકવાર નગરપાલિકાની રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ, પણ આ અંગે કોઈ કાર્યવાહી ન કરતા આજે રાત્રિના 12 વાગે આ મકાનનો ભાગ ધરાશાયી થયું હતું અને બાજુની સિંધી શાળા પર પડ્યું, જેમાં 70 થી 80 જેટલા બાળકો અભ્યાસ કરે છે. સદનસીબે રાત્રિના બનાવ બનતા મોટી જાનહાનિ બનતા રહી ગઈ હતી. વંથલીમાં અનેક ઇમારતો જર્જરિત હાલમાં છે, જેને આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે. રિપોર્ટર અલ્પેશ જેથવા, વંથલી. વંથલીમાં પીપળેશ્વર ફળીમાં આવેલ આ એક જૂનું મકાન છે, ઘણા વર્ષોનું જૂનું છે. લગભગ ગત વર્ષે ચોમાસામાં પણ મામલતદાર સાહેબ દ્વારા રૂબરૂ મુલાકાત પણ લેવાની હતી અને આ સ્થળ ઉપર નોટિસ પણ આપેલી હતી. અને ગત રાત્રે 11:30 કલાકે અતિ વરસાદ હોવાથી આ મકાન ધડાકાભેર પડી ગયું છે અને હજી પણ આ મજલો છે તે એમનેમ છે. એટલે અહીંયા અત્યારે તો કોઈ જાનહાનિ થયેલ નથી, પણ જો યોગ્ય સમય યોગ્ય કાર્યવાહી કરીને મકાન ઉતારવામાં નહીં આવે તો અહીંયા જાનહાનિ થવાનું પણ જોખમ છે. આજુબાજુના તમામ મકાનોમાં લોકો રહે છે, તે પણ ભયભીત છે અને કાલ સાંજથી કોઈ સૂતું પણ નથી અને જાગે છે. અને અત્યારે એને એક જ બીક છે કે આ મકાન આપણા મકાન ઉપર પડશે તો આપણા મકાનને પણ નુકસાન કરશે. એટલે તંત્રને તથા મકાન માલિકને વિનંતી કે વહેલામાં વહેલી તકે તંત્રને સાથે રાખી અને મકાન ઉતારી લઈએ તો આગળ કાંઈ જાનહાનિ થાય નહીં. અત્યારે બીજે રહેવા આવી ગયા. આ મકાન રાતે 11:30 વાગે વરસાદ ચાલુ હતો ને 3 માળનું છે ને પડી ગયેલું છે ને હજી પડે એમ છે. એટલે અમારી વિનંતી છે કે ઘાયગા ઘરધણી જે કોઈ હોય એ તંત્રને ભેરા રહી અને આ ઉતારી નાખે એટલે કોઈ જાનહાનિ થાય નહીં. બરાબર ને દિલીપભાઈ?